પ્રોજેક્ટને લઈને પણ ખેડૂતોનો વિરોધ યથાવત છે। અસરગ્રસ્ત ખેડૂતો ફરી પોતાની જમીન બચાવવા માટે એકઠા થયા છે। ગાંધીનગરના ગિયોડ ગામમાં ખેડૂતોનો વિરોધ સામે આવ્યો। જમીનોનો ખોટો સર્વે રિપોર્ટ કર્યો હોવાનો આક્ષેપ છે। અમદાવાદ થરાદ હાઈવે પર ભારતમાલા પ્રોજેક્ટ છે। સર્વેમાં જમીન બિન ફળદ્રુપ અને પાણીના તળ ઊંડા હોવાનો ઉલ્લેખ કરાયો છે। હાલની બજાર કિંમત કરતાં જમીનનો ઓછો ભાવ આપ્યાનો પણ આરોપ છે। સરકાર જમીન અધિગ્રહણ કરી રહી હોવાનો પણ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। જમીનમાં 32 ઓએનજીસીના તેલના ચાલુ કૂવા મળ્યા હોવાનો પણ ઉલ્લેખ અહીં કરવામાં આવ્યો। एक्सप्रेस हाईवे लिंक रोड जे थराद अमदावाद एक्सप्रेस हाईवे जे बनवा जई रह्यो छे एमां हूँ एक असरग्रस्त खेडूत छूं अने मारी जमीन ए संपादित रोड में जई रही छे। अमे घणा समयथी अमे सरकार सामे अमे अमारा प्रश्नों साथे मीटिंगों करी छे, मुलाकातों करी छे, पण तंत्र तरफथी अमने कोई अमारा प्रश्नों निराकरण नहीं थयुं। अमारी जमीन में थईने जे अमदावाद थराद एक्सप्रेस रोड जाय छे एमां अमे एक इंच जमीन पण आपवा माटे तैयार नथी अने जो सरकारने लेवी छे तो आत्मविलोपन करीशुं। सरकार अમને ખોટી રીતે હેરાન કરીને જમીન લે છે। અમારી જમીન બંજર નથી, 3 પાક પાકે છે બરાબર, તોય સરકારે બંજર જમીન બનાવી છે, એટલે આ જમીન અમે આપવા માટે સંમત નથી।